પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોડતી ન જેહ, નજર સમીપત રે અમારી તે. નજર સમીપત રે અમારી તે. સ્વામિનારાયણો નીલકંઠ, નારાયણો હરિ. હરે કૃષ્ણશ્ચ સહજા, નંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. શિષ્ય રામાનંદ સ્વામીના માચો ભક્ત મહાબુદ્ધિમંત, વાસવસે કારિયાણીમાં જેને વાલા શ્રી હરિસંત. મહાપ્રભુએ માંગરોળમાં કૃષ્ણ જન્મયુત્સવ કર્યો સાર, એ અવસર માચે ખાચરે પેખ્યો પ્રભુ પ્રતાપય પાર. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજા પ્રત્યે ભગવાન શ્રીહરિના અદ્ભુત ચરિત્ર સભર શ્રીહરિ લીલા મૃતની કથા સંભળાવી રહ્યા છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હે અભયસિંહ, કારિયાણી ગામના માચો ભક્ત, માચો ખાચર, આખો સત્સંગ ઓળખે એને, બ્રહ્મચારી હતા પોતે. ગામના રાજા હતા છતાંય બ્રહ્મચારી હતા, બહુ સમર્થ હતા એમ. જ્યારે શ્રીજી મહારાજે માંગરોળમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો તેથી ત્યાં પહોંચી ગયા હતા. આમ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પણ માંગરોળમાં ચમત્કાર જોયો ને એટલે મહારાજના શિષ્ય થઈ ગયા. હવે શ્રીજી મહારાજને ભગવાન તરીકે સ્વીકાર્યા. માચા ખાચરે ઓળખ્યા મહારાજને બરોબર રીતે એમ. હવે એ માચા ખાચર મહારાજે જે સરદારમાં ઉત્સવ કર્યો ને તો ત્યાં પણ પોગી ગયા છે દર્શન કરવા માટે. ભગવાનના ભગત હોય ઉત્સવ સમયમાં જાય. સરદારમાં પણ શ્રીજી મહારાજ મોટા પ્રમાણમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. ત્યાં ચમત્કાર ને પરચા ને સમાધિઓ ને માછલા ને સમાધિઓ ને કાચબા ને સમાધિઓ, આ બધું માચા ખાચરે સરદારમાં પણ જોયું. પછી ત્યાં
પાકો નિશ્ચય થયો મહારાજ છે સાક્ષાત ભગવાન, અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા સ્વયં, તમામ અવતારના અવતારી ભગવાન શ્રી હરિ, એક બ્રહ્માંડ જ નહીં પણ અનંત કોટી બ્રહ્માંડોના કરતા હરતા મહારાજ છે, આવી ઓળખાણ થઈ ગઈ. સરદારમાં ઉત્સવ પૂર્ણ થયા પછી વિનંતી કરી કે મહારાજ અમારું કારિયાણી ગામ છે ત્યાં પ્રભુ પધારો, અમે તમારી સેવા કરશું. શ્રીજી મહારાજ કે તમે છો એકાંતિક ભક્ત એમ ના નહીં, સમજ્યા ને, નૈષ્ઠિક બ્રહ્મચારી છો, રામાનંદ સ્વામીના શિષ્ય છો, અમારા પણ શિષ્ય છો, અમે આવશું ખરા પણ અત્યારે જ નહીં. શું કામ? સરદારના ભક્તજનોને અમે વચન આપ્યું છે કે ચાતુર્માસ સુધી અહીંયા રોકાશું, 4 મહિના સુધી એક જ ગામમાં. હા, મહારાજ કે રહેવું પડશે. તમે થોડાક મોડા આવ્યા, વચન દીધા પહેલા આવી ગયા હાથ ને, તો તમારે ત્યાં હાલા આવ્યા હાથ કે મહારાજ કેવો હવે અમે દિવાળી પડવો અહીંયા કરશું અને પછી પ્રબોધની પણ અહીંયા કરશું, પછી તમારે ત્યાં સિદ્ધ આવશું. પ્રબોધનીનો ઉત્સવ કરી અને તુલસી વિવાહ તમારે ત્યાં કરશું મહારાજ કે. એ પૂનમ સુધી અમે ચોક્કસ પહોંચી આવશું, એમ મહારાજે માચા ભગતને પણ વચન આપ્યું છે. વચન મળી ગયું, માચા ખાચર બહુ રાજી થયા. પછી ત્યાંથી પોતે નીકળ્યા છે. કારિયાણી ગામ જાવું ને, રસ્તામાં ચાલતા ચાલતા માચા ખાચર ને ગઢડું ગામ આવ્યું. પેલું ગઢડા આવે પછી કારિયાણી આવે. હવે ગઢડામાં માચા ખાચરના સંબંધી અભય ખાચર ને આખો પરિવાર, અને ગઢડું પવિત્ર ગણેરું પાછું, એમ લખ્યું. ગામ તો ગામ ખરું પણ પવિત્ર ગામ હો, ગઢડું ગામ. બહુ મજાનું પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે. ગઢડા ગામ કેવું ગામ છે? એ કંક દેશમાં અતિ પાવન એક પુર છે, દુર્ગા નગર શુભ ઉન્મત સરિતા તીર જો. ઉન્મત ગંગા ને તીર પવિત્ર ગઢપુર ગામ છે. કુલ સહિત પુરપતિ શ્રી હરિનો દાસ છે, અભયાત્મા જયોત્તમ નૃપતિ મહાધીરજો. સાંભળ સજની લીલા પુરુષોત્તમ તણી, એક સમાની સંભળાવું અતિ સારજો. કંક દેશ એટલે કાઠિયાવાડ હો. કાઠિયાવાડને વિશે સરસ મજાનું ગઢડું ગામ છે, ઘેલા નદીના કાંઠા ઉપર. ત્યાં અભય પરિવાર રહે છે. એનો પુત્ર ઉત્તમ રાજા, પછી એની 2 દીકરીઓ જયાબા, જીવબા, લલિતાબા. એ આખો પરિવાર હરિભગત છે. આમ તો સમજા ને, બહુ ધાર્મિક છે. સત્સંગીજીમાં આ વાત બહુ વિસ્તારથી લખાયેલી છે. પોતાના ઘરે 7 વખત ભાગવતની કથા કરાવી. બોલો, 7 વખત. આપણે કદાચ કરાવી તો 1 વાર કરાવી, કે 2 વાર કરાવી, કદાચ કરાવી તો કોઈ ગુજરી ગયા હો તો કરાવી આપણે. એમ નહીં, એમને એમ ભગવાનની પ્રાપ્તિને માટે 7 વખત ભાગવતની કથા કરાવેલી. જ્યારે જ્યારે કથા સાંભળે ત્યારે એવું આવે કે જ્યારે અધર્મ વૃદ્ધિ પામે ત્યારે ભગવાન પૃથ્વી ઉપર આવે છે, સંત અને ધર્મનું રક્ષણ કરવાને માટે. તો અત્યારે ક્યાંક આવ્યા હોવા જોઈએ એવી કલ્પના કરતા હતા. અને ત્યાં તો માચો ખાચર આવ્યા છે. એકાદશીનો દિવસ હતો. સાંજના સમયે માચા ભગત આવ્યા, ડેલી ખખડાવી. એક સભ્ય જઈને દરવાજો ખોલ્યો. ત્યાં તો માચો ખાચર એટલે એક વડીલ માનતા, એની સનિષ્ઠ વ્યક્તિ. ખૂબ રાજી થયા. મળ્યા અને સ્વાગત કર્યું. વડીલ હતા પાછા, સમજ્યા ને, ઉંમર મેં સારા હતા.
ફરાર કરાયું અને એકાદશીના હાલીને આવ્યા હતા છે સરદારથી. પછી અભય રાજા કીધું મિત્ર, આ મિત્ર થાય બે હો, સંબંધ હશે પણ મિત્ર ખરા. અભય રાજા કે મિત્ર, આવા ચોમાસાના વરસતા વરસાદમાં તમે ક્યાં ગયા હતા? આગળ વરસતા વરસાદમાં માણસ ઘરમાં બેસી રહે, જાય નહીં ક્યાંય. તો તમે ક્યાં ગયા હતા? તો કે મારા ગુરુ સહજાનંદ સ્વામી સરદાર આવ્યા છે, ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, દર્શન કરવા માટે ગયો હતો. એવા વળી તમારો ગુરુ કોણ? કે વરસતા વરસાદમાં મોટી ઉંમરવાળા તમે પગે હાલીને છેટ સરદાર જાઓ. કે માચા ખાચર કે ભાઈ મારા ગુરુ જેવા તેવા નથી, સાક્ષાત ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા છે, સ્વયં પરમાત્મા છે. ભાવ બ્રહ્મા જેવા જેનું ધ્યાન કરે એવા ઈ ભગવાન છે, જેવા તેવા નથી. મેં તો એનો અલૌકિક લાભ લીધો, લ્યો એ ભગવાનનો અલૌકિક લાભ લીધો છે. સ્વર્ગમાં દેવતાને ન મળે એવો લાભ મને સરદારમાં મળ્યો, અને બીજી જગ્યાએ હું ઘણી જગ્યાએ જાઉં છું, એવા ભગવાન મને મળ્યા છે. બોલો. હા, અભય રાજા કે તમે ઓળખ્યા કેમ? ભગવાન છે એમ કેમ ખબર પડી? બોલો, એમ કેમ ઓળખ્યા તમે? કે ભગવાન છે એમ કેમ કહી શકો? એમ માણસ જેવા માણસને બોલતા ચાલતા માનવમાં રૂપમાં રહેલા મનુષ્યને તમે ભગવાન છે એમ કેમ ઓળખી શકો? માચો ભક્ત કહે હે મહીશ, કહું જેથી જાણ્યા જગદીશ. દીઠી મૂર્તિ મનોહર એવી, દેવી જીવના દિલ હરે તેવી. સોળે ચિહ્ના ચરણમાં જણાય, જોતા શ્રી હરિ નિશ્ચય મનાય. એના મુખની જો વાત સુણાય, પાકો પથ્થર પીગળી જાય. માચા ખાચર કે ભાઈ રાજન, મેં એની વાત સાંભળી છે, મેં એના દર્શન કર્યા છે. એની કેવી મનોહર મૂર્તિ છે, મધુર મૂર્તિ. એના ચરણમાં મેં 16 ચિહ્ન નિરખ્યા છે, જોયા છે. 16 ચિહ્ન કોઈના પગમાં ન હોય કે ભગવાન સિવાય કોઈમાં હોય નહીં. બીજી વાત એ છે, આજે ઘણા બધા પોતાના શિષ્ય બનાવવા માટે જોરે શિષ્ય બનાવે, મારો શિષ્ય થા, બરોબર કે નહીં? પણ સહજાનંદ સ્વામી જોરે કોઈને શિષ્ય બનાવતા નથી. બોલો, જ્યાં કંઠી જાલીને ગાડીઓ નાખી દે એવું નથી. ચમત્કાર બતાવે, બધું બતાવે. જુઓ, તમને ગમે તો આવો. જોરે અમે સાધુ નથી કરતા અને જોરે સત્સંગી નથી બનાવતા. બોલો, થાવ હો તો થાવ સત્સંગી. ભુજમાં મહારાજના વખતે 2 વેશ્યાઓ હતી અને 2 બ્રાહ્મણની છોકરી હતી, બહુ હોશિયાર. વાત મૂકી દો, 16 વર્ષની ઉંમરમાં વેશ્યાનો ધંધો ચાલુ કરો. વિચાર કરો તમે, જગજીવનની માનીતી હતી પાછી. પછી એક દિવસ મહારાજ ત્યાં ભુજમાં આવ્યા હશે, એટલે જગજીવન મેં તો એ છોકરી પાસે ગયો હો. એ કે તમે બીજા બધાને ફસાવો, પણ સહજાનંદ સ્વામી આવ્યા છે ને એને ફસાવો. કે જાગે નહીં, વેશ્યાનો ધંધો ફસાવાનો ને, એને ફસાવો તો અમને તમારે માટે સોનાના મહેલ બનાવી દેશું. કે જગજીવન કે સોનાના મહેલ બનાવી દેશું ને કેવો એટલું તમને દ્રવ્ય દેશું. કે પછી ગઈ છે હો, હે આમ બરફી ને પેંડાના, આમ સોનાના અને ચાંદીના વરખ ચોડીને એવું બધું ઘણું બધું માલ લઈને ગઈ. 16 શણગાર પહેરીને મહારાજને આ બધી ભેટું કરી છે. અને પછી કે મહારાજને કે અમને તમારા સત્સંગી બનાવો. બોલો, મહારાજ કેમ થોડું સત્સંગી થવાતું હશે? આવીને સત્સંગી બનાવો. મહારાજ તંત્રયામી છે, જાણે બધું શું કરવા આવી છે, ભગવાનને તો ખબર હોય ને. મહારાજ કે જો સત્સંગી થવું હોય ને તો 10 દિવસ સુધી દરરોજ આવો આ સભામાં, અને સભાની મર્યાદા પ્રમાણે સત્સંગ કરો, પછી કંઠી જડશે. એમને નહીં.
પછી કંઈક હાવભાવ કરવા માંડી. મહારાજ અગાડી ચપટી થઈ ગઈ સમાધિ, મૂકી દીધી જમપુરીમાં. વેસિયાનો ધંધો હતો, ગઈ જમપુરીમાં. વેસિયાવાળાથી કેવા ફળ મળી ત્યાં બતાવ્યું મહારાજ, હરખું કરીને થોડુંક મેથી પાક ખવડાવ્યો ત્યાં કને. જમપુરી જોવા મળી જાય એટલે પૂરેપૂરું. અને પછી સમાધિ થકી જાગી એટલે મહારાજને વંદન કરીને કીધું, હવે તો અમને સત્સંગી થવું જ છે કે બોલો. આજ પછી દુનિયામાં જેટલા પુરુષો છે એ અમારા ભાઈ કે મારા બાપની સમાન છે કે બોલો. અને પછી મહારાજને કંઠી બાંધી સત્સંગી બનાવી. જગજીવનને પછી ખબર પડી, જગજીવન પાસે ગઈએ નહીં પછી એને કેવરાય મૂક્યું કે તમારા હોનાના મેલ અને તમારું દ્રવ્ય એ તો બધું હાવ નકામું છે, કચરા જેવું છે, અમારે નથી જોતું બોલો. હવે અમે સત્સંગી થયા છીએ, સ્વામિનારાયણ ભગવાનને અમે ઓળખ્યા છે, અને હવે એનું જિંદગી પર્યંત અમે એના નિયમ ધર્મ પાડીને સત્સંગ કરશું કે હો. જગજીવન કે આ તો ખવાર થઈ લ્યો, મૂકી આગ અને ઉલટાની ભગત થઈ ગઈ લ્યો. જગજીવન પાસે ન ગઈ, એને મોઢું ન બતાવ્યું. તો માચા ખાચર કે આવી તો કેટલી વાતો લ્યો. સજાનંદ સ્વામી પાસે કોઈક આવે ગમે એવા ભાવથી, જોરે નથી કરતા અને પહેલેથી પૈસા નથી આપતા. કેટલાક તો રૂપિયા આપીને પોતાના બનાવે બોલો. કેટલા રૂપિયા જોઈએ? 1 લાખ 2 લાખ 5 લાખ લઈ જાઓ, કરો ધંધો, અમારા થાવ. સમજાય કે નહીં? સ્વામિનારાયણ એવું કામ નથી કરતા, પૈસા પણ આપતા નથી. છતાં પણ લાખો લોકો એને વશ થાય છે, લાખો માણસો કાંઈ દીધા વગર. માચા ખાચર કે ભાઈ બોલો, ભગવાન સિવાય આવું હોય? ભગવાન સિવાય દુનિયામાં આવું હોય ખરું? ચોર જે નૃપથી નથી ડરતા, કેટલાક ચોર લોકો ચોરીઓ કરે છે, રાજાથી પણ ડરતા નથી. એવા મહાચોર અને ભરાડી પણ હરિવચને ચોરી નથી કરતા. ભગવાનના વચને ચોરી કરવાના ધંધા મૂકી દે છે લ્યો. શ્રીજી મહારાજ માણસોના જીવન ઘડતરના એક જબરા શિલ્પી હતા. એની એક જ વાત તમને સંભળાવું. માળિયા હાટીના લુવાણા, એક મૂળજી લુવાણા ભગત હતા. આમ તો ભરાડી હતો, મોટો જબરો ચોર. જેટલા ચોર લોકો હોય ને એના મવડી. ચોરીનો ધંધો કરે. એક દિવસ એને મહારાજ પાસે જવાની ઈચ્છા થઈ. મહારાજના ચમત્કાર પરચા સાંભળ્યા કે પાપે બધા બાળી દેવા ભગવાન છે કે એટલે એને સંકલ્પ કર્યો કે પાપના ધંધા તો ઘણા કર્યા છે, સ્વામિનારાયણને શરણે જાઉં. તે આવ્યા મહારાજ પાસે, પગે લાગ્યા. મહારાજને કે મહારાજ મારે તમારા સત્સંગી થવું છે. મહારાજ કે અમારા નિયમ ધર્મ પાડવા એ તમને કઠણ પડશે બહુ હો, તમે નહીં પાડી શકો. એટલે રેવા દો કે સત્સંગી થવાનું કાંઈ નહીં મહારાજ કે સમજ્યા ને. પણ મૂળજીભાઈ કે મહારાજ ગમે તેમ થાય, મને સત્સંગી બનાવો અને તમારા તમામ નિયમ ધર્મ જે કયો ને બધું હું પાડીશો. ચોરી દારી વટલવું નહીં, વટલાવું નહીં, દારૂ માટી ખાવી નહીં, પંચવર્તમાન છે આપણા. બહુ આગ્રહ કર્યો એટલે મહારાજ પછી એને સત્સંગી બનાવ્યા. પછી અવારનવાર સંતો પાસે રહેતા, સત્સંગ કરતા. એ થોડાક દી ઘરે જાય, થોડો ધંધો કરી આવે, કમાઈ આવે ને વળી મહારાજની સેવામાં રહે ને. એકવાર શું બન્યું, એક ગામની 2 બાઈઓ આવ્યા અને પોતાના કંઈક દાગીના છે ને એ ધોઈ સાફ સૂફ કરી ડબરા ભરીને મહારાજને ભેટ કરવા આવે. મહારાજને ક્યાં કામ આવે એમ ઉત્સવ સમયમાં. મૂળજી ભગત મહારાજની સેવામાં હાજર. એને 2 ડાબરા દીધા. મૂળજીભાઈ મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજ ખોલીને જોયું, મૂળજીએ જોઈ લીધું. આ પછી મહારાજ મૂળજીને કહે, આ 2 ડબરા તમે બાઈઓને પાછા આપી દો અને કહેજો કે હાંચવી રાખે, અમને જ્યારે જરૂર પડશે ને ત્યારે મગાવશું, ત્યારે માગશું, હમણાં કયો એને હાંચવી દેરખા કરીને. મૂળજી હારું હોનું જોઈ ગયું, હોનું ખરાબ બોરું ચકચકાટ કરતું હોય ને તો માય લોક લોક થાય, આ મળી કેમ જાય મને. પછી બાવીને દેવા તો ગયો,
સારું નામ ઠામ, ગામનું નામ, ઠેકાણું બગાણું મારું બધું પૂછી લીધું, સમજ્યા ને. પછી 2 દી પછી મહારાજ ને કે મહારાજ ઘરે જાવું હોય કે મહારાજ કે વાંધો નહીં, કે મહારાજ અંતર્જામ એ બધું જાણે પણ કરવા દે શું કરે છે એમ. ઘરે જાઉં એમ કહી અને સીધું બાઈના ગામ પોગી ગયા. જો ઉડજી ભગત પોગી ગયા તો પોગી ગયા, પણ સાંજે સત્સંગની બધી વાતો કરી. બાઈ પછી તો જમાડ્યા ભગત જાણીને, સમજ્યા ને. એ સાંજે સંત સમાગમ સત્સંગ કર્યો, મહારાજના ચમત્કારની પરચાની બહુ વાતો કરી, સમજ્યા ને. ચોર હોય ને એ વાતો બહુ સારી કરે, આપણે વશ કરી લે, આપણે વિશ્વાસ આવી જાય પૂરો, અને પછી કાંઈક એવો દગો કરે. એવી સરસ મજાની વાત નું રાતના 12 વાગ્યાથી સત્સંગ કર્યો. બીજા માણસો બધા ભાગી ગયા. પછી ભગત કે બાયુને જો સમય સારો નથી કે, સમજ્યા ને. મહારાજે જે ડાબરા આપ્યા બધા આપણે હાંચવ્યા છે ને, બાયુ કે ચિંતા કરવાની જરૂર નથી, કે ચૂલાના આંગણામાં આવડો ખાડો ખોદીને દાટી મૂક્યા ગયેલો. હવે મારાને એડ્રેસ મળી ગયું હાલો, એટલા બધું ગયો હતો આ. પછી ભગતને આસન કરી દીધું. ભગત હુઈ ગયા. હુવાનો દોડ કર્યો, હુતા તો નહીં પણ દોડ કર્યો ખોટે ખોટો, સમજ્યા કે હુઈ ગયા એમ કરીને. પછી બાયુ જયારે સુઈ ગયા ને તઈ ભગતે પછી ઓલો ચૂલા આગળ ધીરે ધીરે ખોદ્યો તો 2 ડબરા હોનાના મળી ગયા. પછી તો ખંભામાંથી ખડીઓ આવે ને, 2 ખાના હોય એમાં નાખી અને રવાના થઈ ગયા, સમજ્યા. સવારનો સમય થયો. મહારાજે જાણ્યું કે ભગત ચોરી કરીને નીકળ્યો છે, પણ આપણે પકડવો તો ખરો. સવારનો સમય થયો. ભગત નદીમાં જઈ નાહી ધોઈ અને પૂજા પાઠ કરે લ્યો. શ્રીજી મહારાજ માણકી ઉપર આવીને ત્યાં પોગી આવ્યા. મહારાજ કે ભગત તમે કહેતા હતા ગામ જાઓ, અને આમ ક્યાં તમારું ગામ આવ્યું? કે તમારું ગામ તો ઉબાજુ રહી ગયું. તો થોડુંક કામ હતું. બરાબર. મહારાજ કે પણ અમને ભૂખ લાગી છે, કે ટીમણ નાસ્તો છે? મહારાજ એવું કઈ છે નહીં કયો. મહારાજ કે તારા ખડિયામાં શું જોવા તો દે, કાંક તો હશે ને નાસ્તો બાસ્તો. તે ડબરા નીકળ્યા અહીંયાથી. મહારાજ કે આમાં તો નાસ્તો જોયો ને બીજું શું હોય? જ્યાં ડબરા ખોલ્યા ત્યાં તો હોનાનું, સમજાને. 2-4 દી પેલા બાયુ દેવા આવ્યો તો ઈને હોનાના ડબરા. પેલા મહારાજ પૂછે ને તારે ખડિયામાં શું હોય? તો કે પૂજા છે. મહારાજ કે તારી પૂજા હે કે આ પૂજા? પછી તો આવ ઠરી ગયો. વાઢો તો લોહી નીકળે નહીં, પકડાઈ ગયો બરાબર જેવો. હવે શું કરું? પછી રોવા માંડ્યા. મહારાજ કે મારી પાસે રોવા માટે કાંઈ નહીં થાય, મારો અપરાધ નથી કર્યો, બાયુ પાસે જવું પડશે, સમજા. તોય મહારાજ દયાળુ કેવા. એક ભગત ભેગા હતા, એની પાસે થોડાક પેંડા હતા. તો મહારાજ મૂળજી ભગતને 2 શેર પેંડા આપ્યા, કે બિચારો ભૂખે મરશે હવે, કારણ કે હવે પહોંચશે તો નહીં ઘરે. 2 શેર પેંડા આપી અને મહારાજ અદ્રશ્ય થઈ ગયા, પાછા નીકળી ગયા. હવે ભગત વિચાર કર્યો કે હવે તો ઘરે જવામાં ફાયદો નથી, કારણ કે મહારાજને ખબર પડી ગઈ આજ ચોરી ગયો એમ. હવે જાવું ક્યાં? પસ્તાવો ઘણો થયો કે મારો. મહારાજ કીધું હો નરકમાં જાઉં હજી જમપુરીમાં, તો જા પાછા દી આવો. પાછા ત્યાંથી આવ્યા તો છેટ હાંચે રાતોરાત ચોર હાલે બહુ, 10 ગાઉ પંથ કાપી નાખેલો રાતોરાત. અને પછી ત્યાંથી પાછા વળતા હાંચે છેટ આવ્યા અને બાયુને મળ્યા. બાયુની ભાવના કેવી કે ભગત હતો મહારાજ પાસે હતો, એ કદાચ લઈ ગયો છે તો મહારાજને જ દેશે ને બીજે ક્યાં દેશે, ભલે લઈ ગયો. એને કઈ ચિંતા જ નથી. લો બોલો, કારણ કે મહારાજને આપી દીધું આપણે. હવે આપણે ચોરાઈ ગયો તો આપણે શું ટેન્શન? લો હા જે ભગત આવ્યો પાછો. ભાઈ કે કેમ ભગત પાછા આવ્યા? અગર ભૂલ થઈ ગઈ, કે તમારી માફી માંગવામાં આવી. હા તો કે ચોરી કરવાની હોશ થઈ ગઈ. પેલા ચોરી બહુ કરેલી ને, પણ મહારાજ મને પકડી પાડ્યો કે, એટલે માફી માંગવા માટે આવ્યો છું. અને આ તમે પાછા હાંચવી નાખો. આજ પછી હવે પ્રતિજ્ઞા કરું કે એક નાની સરખી વસ્તુની પણ હવે ચોરી ન કરું. તમને ખબર છે ચોરીનો ગુનો જબરો હોય. ચોરી કરીને ચોરી એનું પાપ બહુ જબરું છે. ચોરી કરાય નહીં. કંઈક વસ્તુ લેવી હોય તો એને પૂછીને લેવાય. ઘરમાં પણ ચોરી ન કરાય. ઘરમાં પણ પોતાની વસ્તુ એની વાત અલગ છે, પણ ઘરમાં બાપાએ રાખી હોય, છોકરાને ખબર ન હોય ને ક્યાંક લઈ લેવી તો ઓલા ગોતે કે ક્યાં ગઈ વસ્તુ, તો એ ચોરી કહેવાય. તો ચોરીનો ગુનો જબરો છે. ચોરી કોઈ દી કરાય નહીં. અને ચોરીનું ફળ પણ બહુ ભયંકર છે પાછું ભોગવવાનું, નાની સરખી વસ્તુનું પણ.
તો ભગત માફી માગી બહેનો પાસે કે આજ પછી જિંદગીમાં નાની સરખી વસ્તુની પણ હવે ચોરી કરું નહીં. તો મહારાજ કેવા જીવન ઘડતરના શિલ્પી છે. એકવાર ચોરી કરવાની હોશ થઈ ગઈ તો પકડી પાડ્યો. હવે જિંદગીમાં એ ચોરી ન કરે, બોલો, કોઈ દિવસ ના કરે. હો તો માચા ખાચર કે અભય રાજન, હજારો લોકો શ્રીહરિને આધીન છે અને કેટલાક તો મહારાજના વચને ઘર બાર તજી અને સાધુ પણ થઈ જાય છે. સાધુ, હાલો ભજન કરી, બીજી વાત નહીં. કેટલાક વૈષ્ણવો, કેટલાક શૈવો પણ શ્રીહરિના ચરણમાં પ્રસક્ત થયેલા છે. સંપ્રદાયો તો અનેક છે ભાઈ, સનાતન ધર્મના જ. પણ જલ્દી મોક્ષ મળે અને પરમાત્મા મળે એવું તો સ્વામિનારાયણના ઘરમાં છે. એમ માની કેટલા લોકો, અરે જૈન લોકો ન માને ઈશ્વરને, એવા જૈનો પણ કેટલાક સહજાનંદ સ્વામીનો આશ્રય કરેલો છે અને ભજન કરે સ્વામિનારાયણનું. હો સત્સંગમાં તો કેટલી વાતો કરીએ આપણે એવી. તો ભાઈ સાધુની સામર્થ્ય કેવી! ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા. ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણા જાય, હેમરાજ શાહના દીકરા વનાસા ને પુંજાસા એ સત્સંગી થયા હતા. સમજ્યા ને? એને ઓળખાઈ ગયો, પણ એના બાપ સત્સંગી નતા, વૈષ્ણવ હતા, વૈષ્ણવ પંથમાં હતા. પછી હા જે ભેગા થાય ને ઘરે તમારે દરરોજ ઝઘડો કરે. હો એના બાપ કે તમે હવે આપણો જૂનો બાપ મૂકીને નવો બાપ કર્યો. લ્યો, ઓલ્યા કે પણ ભગવાન ઈ જ છે, ભગવાન બીજા નથી. કે આપણે કૃષ્ણને માનીએ છીએ તો ભગવાન કૃષ્ણ છે કે એનો અવતાર થયો સ્વામિનારાયણનો. બીજું શું છે? અમે બીજું કઈ અધર્મ કર્યો હતો કયો? નથી દારૂ પીતા, નથી માંસ ખાતા, નથી કે એવો ધર્મ કરતા, અન્યાય કરતા, અનીતિ કરતા. બરોબર છે, પણ એનો બાપ માને ને. એ બહુ નિષ્ઠાવાળો પાછો વૈષ્ણવ પંથમાં, અને મોટા પાછા. તે અવારનવાર હંમેશા માથાકૂટ થાય. એક દી ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણા આવ્યા અને મંદિરમાં ઉતર્યા. આજે સુંદરિયાણામાં બે મંદિર છે, એક નવું છે અને એક જૂનું છે. જૂના મંદિરમાં ગોપાળાનંદ સ્વામી ઉતર્યા હતા. વનાસા પુંજાસા આવ્યા, સ્વામીને પગે લાગ્યા અને એક વિનંતી કરી, સ્વામી એક કામ કરી દો ને. શું? તો અમારા બાપાને સત્સંગ બનાવી રહ્યો. કે હો સ્વામી કે લઈ આવો, અહીંયા બનાવી દે. તો અહીંયા ન આવે. કે હો અહીંયા આવે નહીં. કે સ્વામી કે એના સારું અમારે ઘરે તો ન અવાય, એકવાર અહીંયા લઈ આવો એટલે પછી ખલાસ. સ્વામી કે કોઈ ઉપાય છે? તમારો બાપો અહીંયા આવે મંદિરમાં એવો કોઈ? તો કે સ્વામી એક ઉપાય છે. શું? કોઈક માંદો થાય ને તો માંદાની દવા કરો. આવે નાડી વૈદ છે, પોતે પેટી રાખી એક નાડી વૈદ છે, નાડી જોવા માટે આવે. સ્વામી કેવું હોય તો આપણે માંદા થઈ ગયા. લ્યો, એટલે માંદું થવાની વસ્તુ છે? સ્વામી હાચે ચટ્ટાઈ પાથરીને હુઈ ગયા. તમારા બાપાને કયો અહીંયા આવે. કે વનાસા પુંજાસા કે સ્વામી નાડી વૈદ છે. કે સમજા, નાડી જોશે ને બીમારી નહીં દેખાય ને તો એને ખબર પડી જશે. છોરા મારી મસ્કરી કરી, મારી મારીને છોડા અમારે કાઢી નાખશે. કે સમજા ના, એવા વહમાં છે. સ્વામી કે તમે એકવાર અહીંયા લઈ આવો, ગમે તેમ કરીને. દગો તો દગો, પછી પોગી હું વળીશ. કે તમને કાંઈ નહીં થાય, એ જવાબદારી મારી, કાંઈ નહીં થાય. એમ? તો કે હા જાઓ. પછી વનાસા ને પુંજાસા ગયા. સમજા, બાપાને કે બાપા અમારા ગોપાળાનંદ સ્વામી માંદા થઈ ગયા છે, કે તમે જરાક નાડી જોઈ દો. એ લોકો બોલીશ નહીં. કે સ્વામી તો એક વલ્લભ સ્વામી, બાકી બધા બાવલિયા કહેવાય. કે સમજા ના, સ્વામી કોઈને ન કહેવાય. એક વલ્લભ સ્વામી, બાકી બધા બાવલા. તો કે પણ અમારા ગોપાળ બાવો બીમાર થઈ ગયા છે, તમે તપાસ કરો. નતું જાવું, પણ વૈદ્યનો ધર્મ છે કે શત્રુની પણ દવા કરવા માટે જવું પડે. એટલે પછી એમ લાંબુ ધોત્યું ને માથે પાઘડી ને પેટી ને એમ આવે, સમજ્યા ને, બધું લઈને. ગોપાળાનંદ સ્વામી ચટાઈ પર સૂઈ ગયા હતા. આવીને સીધી નાડી જોવે. ડૉક્ટર પૂછે શું દુખે છે, શું થાય છે? વૈદ્ય પૂછે નહીં, સાચો વૈદ્ય હોય ને તો નાડી જોઈ અને કે માથું દુખેરું, કેળ દુખેરી, આમ છે તેમ છે. જે દુખતું હોય જ કે પાછું સાચો વૈદ્ય હોય, નાડી વૈદ્ય. પછી ગોપાળાનંદ સ્વામી તો સૂતા, પૂછવાનું તો હોય નહીં. એને સીધી નાડી દબાવવાની હોય. નાડી બે થડકા મારી, નાડી થઈ ગઈ બંધ. બોલો,
ધબકારો બંધ થઈ ગયો. પછી બીજી જગ્યાએ જોયું તો 2 ધબકારા મારીને ત્યાં નાડી બંધ થઈ ગઈ. નાડી બંધ થતી ચાલ્યો, મશીન છૂટી પડે, જ્યાં હાથ નાખે તો મશીન છૂટી પડે. એમ કરતા કરતા હૃદયમાં કાન રાખીને જોયું તો હૃદયનો ધબકારો બંધ થઈ ગયો. અને હેમરાજ વિચાર કરે અને ગોપાળાનંદ સ્વામી પૂછે, કેમ શેઠ, નાડી હાથમાં નથી આવતી? ઓલ્યા શેઠ કે હૃદયનો જેનો ધબકારો બંધ છે અને મારી સાથે વાત કરે છે કોણ કયો? સાક્ષાત શ્રી કૃષ્ણ છે. કે શ્રી કૃષ્ણ સિવાય આટલું સામર્થ્ય કોઈનામાં હોય નહીં. અને દંડોત કરો મને, તમે તો સાક્ષાત શ્રી કૃષ્ણ છો. ગોપાળાનંદ સ્વામી કે શેઠ ભૂલા પડતા નહીં કયો, મારા જેવા તો એના 2000 સાધુ છે. ભગવાન તો સજાનંદ સ્વામી. તેથી હેમરાજ શાહના મનમાં એમ થયું કે આવા સમર્થ સાધુ જેને ભગવાન માને એ ભગવાન ન હોય તો કોણ હોય? લ્યો. અને પછી પોતે પાકા સત્સંગી થયા. દ્રઢ નિશ્ચયવાળા. એમ એની વાણિયાની નાતે બહુ ઉપાધિ કરી, વિરોધ કર્યો. ન માન્યા એટલે ન જ માન્યા. અરે લગ્નના વ્યવહાર તોડી નાખ્યા. એની નાતમાં છોકરી દેવાના બંધ કર્યા. 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાડીને સત્સંગ કર્યો. પછી અમદાવાદની નાતવાળા એને ભેરવ્યા. વિચાર કરો તમે. તો આવી તો સંપ્રદાયમાં અનેક વાતો. લ્યો, માચા ખાચર આવી કેટલીક વાતો અભય રાજાને સંભળાવી. અભય રાજાને કીધું, તમે વિચાર કરો, ભગવાન સિવાય દુનિયામાં આવું હોય ખરું? લાખો માણસો એમ કહે છે કે સ્વામિનારાયણ છે તો સાક્ષાત ભગવાન છે. એટલે જો મને તો નક્કી થઈ ગયું છે, પાકું કબૂલ કર્યું છે. ભોળપણે હું ભોળવાઈ ગયો સ્વામિનારાયણ એવું નથી કે સમજા ને. માચા ખાચર કે હું ભોળવાઈ ગયો એવું નથી, સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, મેં એનો આશ્રય કરેલો છે. હજી તમને ન મનાતું હોય તો તમે કયો એના સમખાઉં સ્વામિનારાયણ ભગવાન છે એમ. અને એ મારે માટે નહીં, મારે શું હતું? તમે કદાચ ભગવાન માનો કે ન માનો તો મને તો કઈ પ્રોબ્લેમ છે જ નહીં ને. સ્વાર્થ માટે સમ નથી કાઢતો, તમારે માટે સમ ખાઉં છું. બોલો. તો અભય રાજા કે જો એવું જ હોય સાક્ષાત ભગવાન તો બધા લોકો એને કેમ માનતા નથી? એવો પ્રશ્ન પૂછ્યો. જો સ્વામિનારાયણ ભગવાન હોય તો દુનિયામાં બધા એને માનવા જ જોઈએ ને. તો બધા માનતા તો છે નહીં. એનું શું કારણ? બોલો, એનો શું જવાબ દેશું? આપણો આટલો ઉજળો સંપ્રદાય છે સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાય, તો એ હિન્દુ સનાતન ધર્મ વાળે કેટલાક વાંધો કરે છે આ સંપ્રદાય. બોલો, કેટલાકને હજી પેટમાં દુખે છે કે અવૈદિક સંપ્રદાય છે ને આમ છે ને તેમ છે ને. આજની તારીખમાં એમ કહે છે કે સજાનંદ સ્વામી તો પાખંડી હતા ને આમ છે ને તેમ છે. બોલો તમે, સ્વામિનારાયણ ભગવાને સનાતન ધર્મમાં વિરુદ્ધ આવે એવું શું કર્યું છે? એક શાસ્ત્રમાં એક વાક્ય બતાવો કે સનાતન ધર્મને વિરુદ્ધ આવે એવું કઈ સ્વામિનારાયણ ભગવાને કર્યું હોય તો. શિક્ષાપત્રીમાં કે સત્સંગી જીવનમાં કે વચનામૃતમાં એક વાક્ય તમને એવું નહીં મળે કે વૈદિક સનાતન ધર્મમાં વિરોધ આવે એવું. છતાં પણ કેટલાકને પ્રોબ્લેમ છે. તો અભય રાજા કે સ્વામિનારાયણ ભગવાન હોય તો દુનિયા બધી એને માનતી કેમ નથી? બધા લોકો એને કેમ નથી માનતા? કે એનું કારણ મને કહો. એટલે માચા ખાચર હોશિયાર હતા ને આપણે જે વાત મૂંઝાઈ જાય. માચા ખાચર કે જુઓ, જમીનમાં જાત જાતના બી પડ્યા હોય, વરસાદ આવે, પાણી મળે એટલે બધા ઉગે. પાણી તો મીઠું જ હોય કે ન હોય? અને કોઈકને ઝેરે ઉગે ને કેટલાક ખાટા થાય ને કેટલાક મીઠા થાય ને બધું જાત જાત જેવું બીજ એવું. એમ માયાના જીવડા છે એ જેવા જીવડા હોય એવું સ્વીકારે હો. બાકી માચા ખાચર એમ કીધું હો, રામ અને કૃષ્ણ ભગવાન હતા કે નતા? કયો તો કીધું ભગવાન હતા. તો આખી દુનિયાને માનતી હતી. રામ ને કૃષ્ણને આખી દુનિયા તેદીના સમયમાં માનતી હતી. બોલો, એના વિરોધી હતા કે નતા? રામના વિરોધી હતા અને કૃષ્ણના વિરોધી જામ હતા, ખપે એટલાક. એ તો દુનિયાનો ઢાળો હશે. ભગવાન હોય એટલે બધા જ સ્વીકારી લે એવી કોઈ વાત નથી. એને કરીને આજે રામકૃષ્ણને કેટલાક નહીં માનતા હોય, જોકે વધુ ઘણા માણસો માને. ન માને માણસો કેટલાક, એને કરીને કે ભગવાન મટી જતા નથી.